મિત્રો, આજે આપણે વાત કરીશું એવા લોટની રોટલી વિશે કે જેને ખાધા પછી તમારી પેટની ચરબી સડસડાટ ઓછી થઈ જશે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શિયાળાની ઋતુ એવી હોય છે કે આ ઋતુમાં તમને ઘણા બધા પ્રકારના ખાદ્ય પદાર્થોને સેવન કરવાનો જથ્થો ઉપલબ્ધ હોય છે। કહેવાનો અર્થ એ છે કે આ એવી ઋતુ છે જેની અંદર તમને ઘણા બધા પ્રકારની વાનગીઓ આરોગવા મળશે। હવે એવામાં જો તમે યોગ્ય ખાદ્ય પદાર્થનું સેવન કરો છો તો શરીરને ચોક્કસપણે ફાયદા થઈ શકે છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એવા લોટની રોટલી વિશે કે જેને ખાધા પછી તમારી પેટની ચરબી સડસડાટ ઓછી થઈ જશે। તો ચાલો જાણીએ કે એ કયો લોટ છે। દર્શક મિત્રો, ઝારખંડના મોટાભાગના આદિવાસીઓ ઠંડીના દિવસોમાં માંડવા એટલે કે રાગીના લોટમાંથી બનતી રોટલીઓને ખાય છે। હવે ઝારખંડમાં રાગી મોટી માત્રામાં ઉપલબ્ધ હોય છે એટલે અહીંયા સ્થાનિક લોટ પણ કહેવામાં આવે છે। હવે આદિવાસી લોકો પણ આ લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને આરોગે છે। હવે રાગીમાં આયર્નનું પ્રમાણ સૌથી વધારે હોય છે। હવે એક કારણ એ પણ છે કે ડૉક્ટરો પણ એનિમિયામાં આ લોટમાંથી બનેલી રોટલી ખાવાની સલાહ આપે છે। હવે આ સિવાય રાગીમાં ઉચ્ચ ફાઇબર પણ છે જે તમારી સ્થૂળતાને નિયંત્રિત કરવામાં ફાયદાકારક નીવડે છે। આદિવાસી ભોજનના નિષ્ણાત શાલિની એક્કા કહે છે કે રાગીના લોટમાં ઘણી ગરમી હોય છે। જો તમે શિયાળાની ઋતુમાં 2 કે 3 રોટલી પણ ખાશો તો સ્વાભાવિક રીતે તમને શરીરની અંદરથી ગરમી લાગશે અને ખાંસી, શરદી જેવી સમસ્યાઓ પણ નહીં થાય। હવે દર્શક મિત્રો, શાલિનીજી એમ પણ જણાવે છે કે આ રોટલી આદિવાસીઓમાં પણ ખૂબ લોકપ્રિય છે। રોટલી ખાવાનું મન ન થાય તો તમે ચીલા બનાવીને પણ ખાઈ શકો છો ને ચીલા માટે રાગીનો લોટ લઈ 2 થી 3 કપ પાણી ઉમેરી ખાંડ ઉમેરીએ એટલે બસ એનું મિશ્રણ રેડી થઈ જશે। હવે જો તમે રોટલી નથી ખાવા ઈચ્છતા તો તમે આ રીતે ચીલા પણ બનાવી શકો। એક તપેલીમાં બેટર નાખીને ચીલાને બનાવી શકાય। હવે આ ચીલાને તમે મરચાં અથવા કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો। ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ફાયદાકારક છે। દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં ખાદ્ય પદાર્થો ઘણી માત્રામાં ઉપલબ્ધ હોય છે। એ સમયે લોકો શરીરને ગરમ રાખવા માટે આ રાગીના લોટની રોટલીઓ ખાવાનું પણ પસંદ કરે છે અને રાગીના લોટની રોટલીઓ ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે અને પેટની ચરબી પણ સડસડાટ ઓછી થઈ જાય છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।